આજના મહત્વના ગુજરાતી સમાચારમાં આપનું સ્વાગત છે। હાલમાં ગુજરાતના 10 વર્ષ પછી ફરી એકવાર પાટીદાર આંદોલનનો મુદ્દો ઉઠ્યો। પાટણમાં રવિવારના રોજ 42 લવવા પાટીદાર સમાજ સેવા મંડળના એક કાર્યક્રમમાં હાજર રહેલા જાણીતા ઉદ્યોગપતિ નિરમા કંપનીના માલિક કરચન પટેલે પાટીદાર આંદોલન અંગે મોટું નિવેદન આપ્યું છે। કરચન પટેલ કહ્યું કે આંદોલનના કારણે પાટીદારની દીકરી પોતાનું મુખ્યમંત્રી પદ છોડ્યું હતું અને ખરેખર આ આંદોલન અનામત માટે હતું કે કોઈને કાઢવા માટેનું આંદોલન કરનારાઓ પોતાનો રાજકીય રોટલો શેક્યો છે। ત્યારે હવે કરચન પટેલ આ નિવેદન પર પાટીદાર આંદોલનના મુખ્ય શહેરો રહેલા તેમજ હાલ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની પ્રતિક્રિયા પણ આવી। હાર્દિક પટેલે કહ્યું કે પાટીદાર અનામત આંદોલનની સમાજને શું મળ્યું એ કરચનભાઈને ન ખબર હોય, કારણ કે તેઓ કરોડપતિ છે અને આ આંદોલન મુખ્યત્વે ગરીબ પાટીદાર પરિવારોના હિત માટે હતું અને આંદોલન પરિણામે માત્ર પાટીદાર સમાજને જ નહીં પરંતુ દરબાર, બ્રાહ્મણ, લુહાણા, અનામતથી વંચિત એવી 50થી વધુ જ્ઞાતિઓને 1000 કરોડ યુવા સ્વાવલંબિત યોજના મળી છે। તેને વધુમાં કહ્યું કે આંદોલનની બિન અનામત આયોગ અને નિગમની સ્થાપના થઈ તેમજ આર્થિક રીતે નબળા પાટીદાર સમાજ માટે 10% અનામતનો લાભ મળ્યો અને છેલ્લા 3-4 વર્ષમાં હજારો યુવાનો આ યોજનાના કારણે મફતમાં શિક્ષણ મેળવી રહ્યા છે અને નોકરી પણ લાગી રહી છે। અને હાર્દિક પટેલે જણાવ્યું કે કરચનભાઈ જેવા અનેક આગેવાનો છે જે પાટીદાર સમાજને કડવા અને લવવા વેચી રહ્યા છે। આવા આગેવાનોને ઓળખવાની